આજના ઝડપી ડિજિટલ યુગમાં આપનું બેંક એકાઉન્ટ હોય કે આપનું અંગત ડેટા, સાયબર સુરક્ષા એ માત્ર ઓફિસના સર્વર રૂમનો વિષય નથી, તે ઘરના ડ્રોઈંગ રૂમ સુધી પહોંચી ગયો છે. આપણી દરેક લેનદેન, દરેક ચેટ, દરેક ક્લિક હવે ડિજિટલ બની રહી છે. સાયબર સલામતી એ વૈભવી વસ્તુ નથી, એ આપણી ડિજિટલ જીવનશૈલીનો જ એક ભાગ છે. તે માત્ર આઈટી પ્રોફેશનલની નહીં, પરંતુ આપણી પણ જવાબદારી છે. નમસ્કાર દર્શક મિત્રો, ઇન્ફો ડાયરી પોડકાસ્ટમાં આપનું સ્વાગત છે. આજે એક ગંભીર વિષય, પણ જાણવા જેવો વિષય, સાયબર સલામતી અને જાગૃતિ. આ વિષય પર ઊંડાણપૂર્વક માર્ગદર્શન મેળવીશું. અને આ વિષય પર માર્ગદર્શન આપવા માટે અમારી સાથે છે શ્રી કૌશિક પંડ્યા, કે જેઓ નેશનલ સાયબર સિક્યુરિટી સ્કોલર અને એનએસડી સર્ટિફાઈડ સાયબર સિક્યુરિટી ગવર્નન્સના પ્રોફેશનલ છે. આપનું ખૂબ ખૂબ સ્વાગત છે પોડકાસ્ટમાં. ખાસ કરીને જો પાયાની વાતથી શરૂઆત કરીએ તો સાયબર ફ્રોડ, કોઈ પણ નાગરિક આ શબ્દ સાંભળે તો તેનો અર્થ શું સમજવો? તો સાયબર ફ્રોડ એટલે સાયબર વર્લ્ડ, જેને આપણે ડિજિટલ વર્લ્ડ કહી શકીએ. આપણા દેશમાં ડિજિટલ ટ્રાન્ઝેક્શન્સની ખૂબ વૃદ્ધિ થઈ છે અને ઘણી બધી પ્રકારના ટ્રાન્ઝેક્શન્સ થાય છે. આવા જે કંઈ પણ ટ્રાન્ઝેક્શન્સ થતા હોય, ચાહે તમે બેંકથી કરતા હો, ચાહે તમે ક્રેડિટ કાર્ડથી કરતા હો, કે યુપીઆઈથી કરતા હો, કે બીજા કોઈ પણ માધ્યમથી કરતા હો, આ દરેક પ્રકારના ટ્રાન્ઝેક્શન્સ અથવા તો આપની કોઈ પણ પ્રકારની ડિજિટલ એક્ટિવિટીઝને આંતરીને એના થકી આપનો જો કોઈ પણ પ્રકારની આપણી પ્રવૃત્તિને રોકી શકાય, અથવા એનો મિસયુઝ કરવામાં આવે, અથવા એને જો ફાઇનાન્શિયલી ઓવરરાઇડ કરીને આપના એકાઉન્ટ્સમાંથી, આપના યુપીઆઈમાંથી પૈસાની લેવડ દેવડ આપની જાણ બહાર કરી લેવામાં આવે, આ બધી પ્રકારની જે પ્રવૃત્તિઓ છે તેને સાયબર ફ્રોડ કહેવામાં આવે. અત્યારે જો સાયબર ફ્રોડની વાત કરીએ તો ખૂબ કેસ વધી રહ્યા છે તેના, અને આ કેસ વધવા પાછળ તમે કયા મુખ્ય કારણો જોઈ રહ્યા છો? ખ્યાતિબેન, એવું છે કે આજની તારીખે આપણો દેશ ડિજિટલી ખૂબ એડવાન્સ થયેલો છે અને કોઈ પણ પ્રકારના ટ્રાન્ઝેક્શન્સ, ફિનાન્શિયલ ટ્રાન્ઝેક્શન્સ સાથે સાથે ઘણી બધી સેવાઓ સરકારની, પ્રાઇવેટ સર્વિસીસ પણ, આ બધી જ સર્વિસીસ, દાખલા તરીકે તમે ટ્રેનની ટિકિટ બુક કરવા માગતા હો, કે ફ્લાઇટની ટિકિટ બુક કરવા માગતા હો, કે ઇવન જમવાનું ઓર્ડર કરવા માગતા હો, કે ગ્રોસરી પરચેસ કરવા માગતા હો, આ દરેક જગ્યાએ આજે ડિજિટલ ટ્રાન્ઝેક્શન, ભલે એમાં પૈસા ઇન્વોલ્વ હોય કે ન હોય, પણ ડિજિટલ ટ્રાન્ઝેક્શન થવા માંડ્યા છે. અને જ્યારે આ બધી વસ્તુઓ ડિજિટલી એક્ઝિક્યુટ થાય ત્યારે આ પ્રકારના ટ્રાન્ઝેક્શન્સને આંતરીને ગુનાહિત પ્રવૃત્તિ કરનારા લોકો આનો ફાયદો ઉઠાવે અને એના કારણે એમને ઘણા બધા ફાયદા થઈ શકે, એમને ડેટા મળી શકે, એમને પૈસા મેળવવાનું એક સાધન એમના માટે બહુ મોટું થયું છે. સાયબર ફ્રોડ જે થઈ રહ્યા છે એની પાછળ મોડસ ઓપરેન્ડી શું હોય છે? દરેક અલગ અલગ પ્રકારના સાયબર ફ્રોડ્સની અલગ અલગ મોડસ ઓપરેન્ડી હોય છે, પણ જનરલી સાયબર ક્રિમિનલ કોઈ પણ પ્રકારના આવા સાયબર ફ્રોડ્સ માટે પ્રયત્ન કરે અથવા એનું એક્ઝિક્યુશન કરે ત્યારે એનો મુખ્ય પર્પઝ એવો હોય છે કે એ આપનો ડેટા અથવા આપનું ફાઇનાન્સ અથવા આપનું સોશિયલ ડેટા, કોઈ પણ વસ્તુ એ લોકો કેપ્ચર કરવા માગતા હોય છે. એટલે જનરલી શું કરે કે જે તમારા ડે ટુ ડે ટ્રાન્ઝેક્શન્સ હોય, જેના પર તમે ખૂબ વિશ્વાસથી, ખૂબ ટ્રસ્ટથી કામ કરી રહ્યો કે આ તો આપણે રોજ કરીએ જ છીએ, તો કંઈ પ્રોબ્લેમ નથી થવાનો, એ જગ્યાએ આ સાયબર ક્રિમિનલ્સ એવી પ્રકારના સોફ્ટવેર્સ કે એવી પ્રકારના ટૂલ વાપરીને આપને એવી પરિસ્થિતિમાં મૂકે કે જેના કારણે તમને ખ્યાલ પણ ન આવે કે ભાઈ તમારી સાથે કોઈ પણ પ્રકારનો ફ્રોડ થઈ રહ્યો છે, અને એ ફ્રોડ એક્ઝિક્યુટ થઈ જાય. તમે મોડસ ઓપરેન્ડીની જે વાત કરી, મોડસ ઓપરેન્ડી અને કેટલાક પ્રકાર આપે જે વાત કરી છે, એમાં મારે હવે એ જાણવું છે કે નાગરિકોએ કઈ રીતે સાવધાન રહેવું, એવા કયા કયા પ્રકાર છે કે સાયબર ફ્રોડ થઈ શકે? બેન, સાયબર ફ્રોડ તો ઘણી બધી પ્રકારના, અલગ અલગ પ્રકારના સાયબર ફ્રોડ્સ થાય છે, જેમાં ટેકનિકલ સાયબર ફ્રોડ્સ પણ છે અને નોન ટેકનિકલ સાયબર ફ્રોડ્સ પણ છે. મુખ્યત્વે વાત કરું તો ફિશિંગ એટલે એવા પ્રકારનો ફ્રોડ છે કે જેમાં લોકોને લિંક મોકલવામાં આવે પોતાને એમની ઈમેલ ઉપર અથવા એમના SMS ઉપર અથવા એમના વોટ્સએપ ઉપર, જેની પર તમે ક્લિક કરો એટલે તમારો મોબાઈલ અથવા તમારું કમ્પ્યુટર કે જે કોઈ પણ ડિવાઇસ થકી તમે આ કર્યું હોય, લિંક ઉપર તમે ક્લિક કર્યું હોય, એ તમારું આખું ડિવાઇસ જ હેક થઈ જાય. અને એ ડિવાઇસ થકી તમે જે કામ કરતા હો, એના કેમેરા છે કે એનો ડેટા છે,
એની હાર્ડ ડિસ્કમાં રહેલો ડેટા છે, એ આખું ડિવાઇસ એ આ હેકરના આ સાયબર ફ્રોડસ્ટર જે હોય એના કંટ્રોલમાં આવી જાય. તમે કલ્પના કરો કે તમે કોઈ ટ્રાન્ઝેક્શન કરો છો અને એના માટે જે ઓટીપી જનરેટ થાય છે એ તમારા મોબાઈલ પર આવતો નથી, એની જગ્યાએ ફ્રોડસ્ટર જે વચ્ચે બેઠો છે એના મોબાઈલ ઉપર જતો રહે છે અને એ તમારું ટ્રાન્ઝેક્શન એક્ઝિક્યુટ કરે છે. એટલે તમને ખબર પણ નથી પડતી કેટલાક કેસીસમાં કે આ ટ્રાન્ઝેક્શન થયું, જ્યારે એ લોકો તમારા મોબાઈલનો કમ્પ્લીટ કંટ્રોલ લઈને એને એ કેસને કહેવાય છે મેન ઇન ધ મિડલ. તો સર્વિસ પ્રોવાઈડર અને આપના મોબાઈલ વચ્ચે એક વ્યક્તિ આવે કે જે સર્વિસ પ્રોવાઈડર તરફથી આવતી કોઈ પણ વસ્તુને પહેલાં રિસીવ કરે, પછી એ તમારી પાસે આવે. આવા 20 પ્રકારના અલગ અલગ પ્રકારના ગુનાઓ છે. અત્યારે સૌથી મોટા પાયે જે ચાલી રહ્યું છે ડિજિટલ એરેસ્ટ, સાયબર બુલિંગ છે કે જે આજકાલ બાળકોમાં સૌથી વધારે થાય છે, ઓનલાઈન ગેમિંગ છે, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ ઉપરના ફ્રોડ્સ છે. એ ઉપરાંત રેન્સમવેર, કે જેને કારણે રેન્સમવેર એટલે કે આપણે કોઈ પણ કમ્પ્યુટરમાં એક પ્રકારનો એવી પ્રકારનો વાયરસ અથવા એવી પ્રકારનો ઇન્ક્રિપ્શન કોડ નાખી દેવામાં આવે કે તમારો ટોટલ ડેટા ઇન્ક્રિપ્ટ થઈ જાય અને એ ડેટા તમારી પાસે સામાન્ય ફોર્મમાં અવેલેબલ ના હોય ને તમારે એ ડેટા પછી સામાન્ય ફોર્મમાં પાછો જોઈતો હોય તો તમારે એના માટે એ જે તે વ્યક્તિએ જે ઇન્ક્રિપ્શન કોડ નાખ્યો હોય, જે તે હેકરે, એને તમારે પૈસા ચૂકવવા પડે અને એ પૈસા યુએસ ડોલર્સમાં હોય અથવા બિટકોઇન્સમાં હોય. વેબસાઇટ્સ લોકો ડુપ્લિકેટ બનાવી દે છે, સોશિયલ મીડિયા પ્રોફાઇલ્સ ડુપ્લિકેટ બનાવી દે છે અને ટીનેજ સ્પેસિફિકલી 8 થી 13ની વચ્ચેની ઉંમરના જે છોકરાઓ છે એમના માટે 3 મુખ્ય પ્રકારના સાયબર ફ્રોડ્સ પ્રિવેલિંગ છે. એક છે સાયબર બુલિંગ, જેવું કીધું હોય કે જેમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ ઉપર જે બાળકોના ગ્રુપ્સ બનેલા હોય છે ને બધું બનેલું હોય છે, એમાં એક પર્ટિક્યુલર બાળકને નિશાન બનાવીને એ બાળકની વિશે ગમે તે પ્રકારની વસ્તુ લખવામાં આવે ને એને હેરાન કરવામાં આવે. બીજું છે ઓનલાઈન ગેમિંગ, કે જેના કારણે બાળકો ફિનાન્શિયલ લૂપમાં ફસાતા હોય છે, તકલીફોમાં ફસાતા હોય છે અને છેવટે પછી ફાઇનલી કાં તો ચોરી કાં તો ક્રિમિનલ એક્ટિવિટીઝ કરવા તરફ પ્રેરાતા હોય છે. ત્રીજું છે સેક્સટોર્શન. આજના જમાનામાં સેક્સટોર્શન આ 8 થી 13 વર્ષની ઉંમરના બાળકો માટે ખૂબ તકલીફવાળી વસ્તુ છે અને એમાં એ બાળકને કોન્ફિડન્સમાં લઈને એની પાસેથી એવી પ્રકારની હરકતો કરવામાં આવે કે અને એનું રેકોર્ડિંગ કરી લેવામાં આવે કે જેને કારણે એમને ભવિષ્યમાં તકલીફ થઈ છે. આપે જે માહિતી આપી છે એ ખરેખર જાણવા જેવી અને મહત્વપૂર્ણ છે, એટલા માટે કારણ કે દરેક લોકો તેનો અનુભવ કરી રહ્યા છે અને એક વખત અનુભવ થાય એમાંથી બીજા વ્યક્તિને જાગૃત કરે અને ધીરે ધીરે આ જાગૃતતા થઈ રહી છે. પણ નાગરિકોને આ બધા જ ફ્રોડમાંથી જાગૃત રહેવા માટે કઈ રીતે સચેત રહેવું ડિજિટલ યુગમાં? સો બહુ સરસ પ્રશ્ન છે ખ્યાતિબેન. એકચ્યુઅલી આજના લેવલે હું એવું માનું છું મુખ્યત્વે 2 જગ્યાએ આ વસ્તુ કરવી જોઈએ. સૌથી પહેલાં તો એજ્યુકેશનના દરેક લેવલ ઉપર 5મા ધોરણથી ઓનવર્ડ્સ અપ ટુ કોલેજ દરેક લેવલ ઉપર અલગ અલગ પ્રકારના સાયબર જાગૃતતાના કાર્યક્રમો એમના કરિક્યુલમમાં હોય. એટલે બાળકો એ વસ્તુ એમના જે રીતે બીજા બધા વિષયો ભણે છે એ રીતે આ વિષય પણ ભણતા અને એની સાથે સાથે એમની એક્ઝામ્સ પણ હોવી જોઈએ, એની એસેસમેન્ટ ટેસ્ટ પણ હોવી જોઈએ કે લોકો કેટલા જાગૃત. હવે આ થઈ ખાલી સ્ટુડન્ટ્સની વાત, પણ સામાન્ય નાગરિક જે લોકો ભણી ચૂકેલા છે એવા બધા લોકો માટે પણ સાયબર અવેરનેસ કાર્યક્રમ અને એના કારણે સાયબર સિક્યુરિટી અવેરનેસના કારણે આવા પ્રકારના ફ્રોડ થતા ઓછા છે. આપણા વર્લ્ડના કોઈ પણ દેશમાં ડિજિટલ એરેસ્ટ જેવી કોઈ વસ્તુ અને લોકોને આ વસ્તુનો ખ્યાલ જ નથી. એટલે પેલો માણસ તમને સામેથી બોલાવે હું તમને ડિજિટલી એરેસ્ટ કરું છું, તમારે તમારા ઘરમાંથી બહાર નહીં નીકળવાનું, કે આ રૂમમાંથી બહાર નહીં નીકળવાનું, તમારો ફોન કન્ટિન્યુઅસલી વિડીયો મોડમાં ચાલુ રાખવાનો અને આ બધી વસ્તુઓ થાય. પણ વ્યક્તિઓને સમજ નથી, સામાન્ય વ્યક્તિને સમજ નથી કે ડિજિટલ એરેસ્ટ જેવો કોઈ કાયદો નથી. ભારતીય સુરક્ષા સંહિતામાં ખાલી 2 પ્રોવિઝન છે ડિજિટલી કામ કરવાના. એક કે તમે ડિજિટલ સમન્સ ઇસ્યુ કરી શકો અને બીજું કે કોઈ પેન્ડેમિક લાઇક સિચ્યુએશન હોય ત્યારે તમે કોર્ટનું કમેન્સમેન્ટ એટલે કે તમે કોર્ટ ડિજિટલી ચલાવી શકો. આ 2 જ પ્રોવિઝન છે. ડિજિટલ એરેસ્ટ જેવું કોઈ પ્રોવિઝન જ નથી
અને ખાલી આપણા દેશમાં નહીં, વર્લ્ડ ઓવર કોઈ જગ્યાએ ના, અને છતાં પણ લોકોને ખબર નથી. અને આ પ્રકારની અવેરનેસ જો લોકોને, ઓરિજિનલ પ્રશ્ન આપનો જે હતો કે અવેરનેસ માટે શું, જો આ અવેરનેસ લોકોને આપવામાં આવે કે ભાઈ આવું કંઈ છે નહીં, ડરવાની કંઈ જરૂર નથી, બીવાની કંઈ જરૂર નથી, તો કદાચ આવા પ્રકારના ફ્રોડ્સમાં ઘટાડો થઈ શકે. રાઈટ. આ સાથે એક શબ્દ લોભામણા ઇન્વેસ્ટમેન્ટનો પણ મેં સાંભળ્યું છે. લોભામણી ઇન્વેસ્ટમેન્ટ, અને આજે તો બધાને જલ્દી જ કમાઈ લેવું છે, ઝડપી અમીર બની જવું છે, તો આવામાં લોકો વધારે ફસાય છે. જ્યાં લોભિયા હોય ત્યાં દુતારા હોય, એ કહેવત છે આપણે. એટલે બહુ સામાન્ય વાત એવી છે કે જ્યારે કોઈ પણ વ્યક્તિને એવી બેંકના વ્યાજ આજે 7% ઉપરના, તો એવા કેસીસમાં લોકોને જ્યારે તમે મને પૈસા આપો, હું આટલું, ઘણી બધી વસ્તુ હોય છે કે તમે મને પૈસા આપો, હું પૈસા બીજી બધી જગ્યાએ એવી જગ્યાએ ઇન્વેસ્ટ કરીશ કે જેનાથી તમને હું 18%, 24% જેટલા રિટર્ન આપીશ. બહુ સામાન્ય વસ્તુ છે કે જ્યારે ટૂંકા ગાળામાં આટલા પૈસાની લાલચ જો કોઈ વ્યક્તિને આપવામાં આવે ત્યારે એ પૈસા, એટલે ધ્યાન શું રાખવું જોઈએ કે ભાઈ આવા પ્રકારની ઓફર આવે ત્યારે એક વસ્તુ સમજવી જોઈએ કે સૌથી વધારે કોઈ ઇન્વેસ્ટમેન્ટ કન્સલ્ટન્ટને પકડો, સાયબર કન્સલ્ટન્ટને પકડો એ જુદી વાત છે, પણ કોઈ ઇન્વેસ્ટમેન્ટ કન્સલ્ટન્ટને પકડો ને એની પાસેથી તમે એટલીસ્ટ એવું સમજો કે સૌથી વધારે રિટર્ન કેટલા પોસિબલ છે. કોઈ વ્યક્તિ જો તમને 24% કે 36% રિટર્ન આપવાની વાત કરતી હોય તો એ શક્ય છે કે નહીં? કારણ વગરના એ લોભ અથવા એ લાલચમાં ફસાઈને તમે તમારી બેસિક માંડ ઊભું કરેલું સેવિંગ્સ તમે કોઈને આપી દો તો અલ્ટિમેટલી સિચ્યુએશન એવી થશે કે મુદ્દલ પણ જશે. એટલે ઓનલાઈન પ્લેટફોર્મ્સ એવા અવેલેબલ છે કે જે ઓનલાઈન પ્લેટફોર્મ્સ ઉપર આવી ઓફર્સ આપવામાં આવતી હોય છે. એવી ઘણી પ્રકારની અમુક લેવલ ઉપર સેલિબ્રિટીઝને પણ ઇન્વોલ્વ કરવામાં આવે છે પૈસા આપીને, કે જેમાં એ લોકો એવું એનાઉન્સ કરે કે ભાઈ હું આ ક્રિપ્ટોમાં ઇન્વેસ્ટ કરું છું, એના કારણે મને આટલો બેનિફિટ થાય છે, આવું થાય છે, તેવું થાય છે. આજે તો આપની પાસેથી જ ઊંડાણપૂર્વક માર્ગદર્શન મેળવવું છે, ત્યારે આ સાયબર ફ્રોડની વાત થઈ રહી છે, અને આપણે જોયું કે ઘણા બધા કેસીસ છે, જેમ કે આપણે કહ્યું કે ડિજિટલ અરેસ્ટ જેવું કંઈ છે જ નહીં, એ આજે જાણ્યું અને લોકો સુધી જાગૃતિ આપણે ફેલાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. તો એવી જ રીતે સાયબર ફ્રોડમાંથી સુરક્ષિત કઈ રીતે રહેવું, લોકોએ એ પણ જાણવું ખૂબ જરૂરી છે. એના માટે આપનો કોઈ સ્ટડી કેસ? હા, એટલે આ બહુ ઇમ્પોર્ટન્ટ, બહુ જ મહત્વનો પ્રશ્ન ખ્યાતિબેન. અને એવું છે કે આજના જમાનામાં જે પ્રકારના સાયબર ફ્રોડ્સ થાય છે, તો દરેક વ્યક્તિએ પોતપોતાની રીતે જુદી જુદી પ્રકારના એક્શન્સ લેવા જોઈએ કે જેનાથી તમે સાયબર ફ્રોડનો શિકાર બનતા અટકી શકો, બચી શકો. તો સૌથી પહેલી મહત્વની વસ્તુ એ છે કે આપણે ત્યાં આજકાલ એક પ્રકારની હોડ ચાલેલી છે કે દરેક વ્યક્તિ પોતાની ડિજિટલ પ્રેઝન્સ મોટી બનાવવાની કોશિશ કરે છે. મને ખબર નથી પડતી કે એનાથી શું ફાયદો થાય છે, પણ પ્રેક્ટિકલી દરેક વ્યક્તિ પોતાની દરેક પ્રવૃત્તિઓને ડિજિટલી ક્યાંક ને ક્યાંક, કાં તો ઇન્સ્ટાગ્રામ ઉપર, કાં તો ફેસબુક ઉપર, કાં તો એવા બીજા કોઈ પણ પ્લેટફોર્મ ઉપર નાખી અને પોતે શું કરી રહ્યા છે એ જાણે આ સાયબર ગુનેગારોને બતાવી દે છે. કે જેટલું બને એટલું ડિજિટલ એક્સપોઝર ઓછું રાખશો, જરૂરત વગરનું ડિજિટલ એક્સપોઝર નહીં રાખ, તો આમાંથી બચવાના ચાન્સીસ છે. એવું જરૂરી નથી કે તમે 100% બચી જશો. દાખલા તરીકે તમે મોબાઈલ ઉપર કોઈ પણ પ્રકારની એપ્લિકેશન્સ ડાઉનલોડ કરીને ઇન્સ્ટોલ કરી લો છો, અને જ્યારે ઇન્સ્ટોલ કરો છો ત્યારે એ એપ્લિકેશન તમને દુનિયાભરના રાઇટ્સ માંગે. તમારો ફોટો શેર કરો, તમારો કોન્ટેક્ટ શેર કરો, તમારા વિડીયો શેર કરો, તમારું બીજા બધા પણ અમુક પ્રકારના રાઇટ્સ અમુક એપ્સ માંગતી હોય છે. પણ ત્યાં નીચે 3 ઓપ્શન હોય છે કે અલાઉ ઓલ ધ ટાઈમ, ઓર અલાઉ વન્સ ઓનલી, ઓર ડોન્ટ અલાઉ. તો તમારે નક્કી કરવાનું છે કે તમારે આ એપને આ પ્રકારના રાઇટ્સ આપવા છે, અને જો જરૂરી છે આપવાના તો જ આપવા જોઈએ, નહીં તો એ તમારા ડેટાનો ઉપયોગ કરશે અને એ જ ડેટા તમારી સામે સાયબર ગુના માટે વપરાઈ જશે. ત્રીજી મહત્વની વાત કરી દઉં. આજકાલ એક સિસ્ટમ થઈ ગઈ છે કે દરેક જગ્યાએ કોઈ પણ વ્યક્તિ જાય, ક્યાંક ટ્રાવેલ તમે કરતા હોય કે કોઈ પણ જગ્યાએ તમારું આઈડી પ્રૂફની જરૂર પડે, એટલે લોકો આધાર કાર્ડ ખિસ્સામાં લઈને ફરતા હોય છે અને આધાર કાર્ડ તરત આપી. હવે આધાર કાર્ડ એ તમારી આઈડેન્ટિટી છે. એ આધાર કાર્ડને ફરતું કરવું, કોપી આપી લોકોને કારણ વગરની, એ બહુ જ ડેન્જરસ છે, એ સમજતા નથી લોકો. કારણ કે એ જ આધાર કાર્ડની કોપીનો ઉપયોગ કરીને તમારા નામે સિમ ઇસ્યુ થઈ શકે.
કે તમારા નામે બીજું કોઈ પણ પ્રકારનું લીગલ કામ થઈ શકે. અને જ્યારે એ લીગલ વસ્તુ તમારા નામે ઇસ્યુ કરાવડાય કે સિમ કાર્ડ તમારા નામે ઇસ્યુ કરવું, એ જ સિમ કાર્ડ દાખલા તરીકે કોઈ પણ પ્રકારના ગુના માટે જો વાપરવામાં આવે તો વાંક કોનો આવશે? તમારો આવશે. એટલે એ આવા પ્રકારના સોશિયલ એક્સપોઝર્સ ઓછા લો, બને ત્યાં સુધી ન લો. આધાર કાર્ડ, આ વાત મેં કરી દીધી, પણ આધાર કાર્ડ ન આપવું તો શું આપવું? તો સરકાર માન્ય બીજી ઘણી બધી આઈડીઝ છે. દાખલા તરીકે તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ, તો તમારે શેના માટે ડ્રાઇવિંગ લાઇસન્સની ઉપર કોઈ જગ્યાએ કોઈ પણ આઈડીની જરૂર નથી. ઘણા લોકો આધાર કાર્ડ આપે છે, ઘણા લોકો પાસપોર્ટ આપે છે, ઘણા લોકો એનાથી પણ ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ્સ આપતા હોય છે. કોઈ જરૂર નથી આ બધું. ડ્રાઇવિંગ લાઇસન્સ આપો, દેટ ઇઝ મોર દેન સફિશિયન્ટ. જો તમારે આધાર કાર્ડ આપવું હોય તો સરકાર માન્ય આધાર કાર્ડ, માસ્ક આધાર કાર્ડ મળે છે. આધાર કાર્ડ 12 આંકડાનું હોય છે. તો એમાં પહેલા 4, બીજા 4 આંકડાઓ ઉપર ચોકડીઓ મૂકેલી હોય અને છેલ્લા 4 આંકડા જ ખાલી દેખાતા હોય. એવા આધાર કાર્ડની તમે કોપી આપો તો એ થોડી ઘણી સેફ છે. બીજું કે તમે જેને પણ આધાર કાર્ડ આપો એ આધાર કાર્ડની જે તમે ઝેરોક્સ આપો, એ ઝેરોક્સની નીચે તમારા હાથેથી લખો કે આ આધાર કાર્ડની કોપી મેં આ વ્યક્તિને આ તારીખેના આ દિવસે આ કારણ માટે આપેલી છે. એક્ઝેક્ટ ફોટોગ્રાફની નીચે. તો શું થશે કે જ્યારે એ વ્યક્તિ એને કોપી કરવાની કોશિશ કરશે તો સાથે નીચે પેલી લાઈન પણ આવશે, અથવા એ લાઈન જો મિટાવવાની કોશિશ કરશે તો સામે વ્યક્તિને ખબર પડશે કે ભાઈ આ આધાર કાર્ડની કોપી કંઈક ઓથેન્ટિકેટેડ નથી, કંઈક ગડબડ છે. તો આને કંટ્રોલ કરવા માટે ગુજરાત સરકાર અને પોલીસ દ્વારા ખાસ કરીને કેવા પગલાં ભરવામાં આવી રહ્યા છે? સો ગુજરાત સરકાર અને ગુજરાત સરકારનું સાયબર સેલ, પોલીસ સાયબર ડિપાર્ટમેન્ટ આ બધી પ્રવૃત્તિઓ અગેન્સ્ટ ખૂબ એક્ટિવ છે. નેશનલી પણ હું આ બંને વસ્તુને સાથે તમને સાંકળીને જવાબ આપું કે નેશનલી પણ આ પ્રકારની પ્રવૃત્તિઓ પર સરકાર ખૂબ મોટી નજર રાખી રહી છે અને એ પ્રવૃત્તિઓને ફ્રન્ટ લેવલ પર રોકી શકાય એવો પ્રયત્ન સરકાર દ્વારા થઈ રહ્યો છે. આપણું જે ગુજરાતનું જે સાયબર ક્રાઇમ ડિપાર્ટમેન્ટ છે એ અત્યારે દરેક શહેર અને દરેક નાના બી, સી અને ડી ટાઈપ્સ ઓફ સિટીઝમાં પણ આ પ્રકારના લોકો, જાણકાર લોકો મળે એવો પ્રયત્ન એ કરી રહ્યા છે. જો કમનસીબે કોઈ સાયબર ફ્રોડનો ભોગ બને છે ત્યારે તાત્કાલિક ધોરણે એ કયા હેલ્પલાઇન નંબર પર ફોન કરીને જણાવી શકે અથવા તેમાંથી તે બચી શકે? ત્યારે કોઈ પણ વ્યક્તિએ સાયબર ક્રાઇમ એમની સાથે કોઈ પણ પ્રકારનો થાય, ચાહે ફાઇનાન્શિયલ ફ્રોડ હોય યા સોશિયલ ફ્રોડ હોય, કશું પણ હોય, તો નેશનલ ગવર્મેન્ટે એટલે આપણી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ 2 પ્રકારના એક્શન લીધા છે. એક 1930 હેલ્પલાઇન છે કે જે 1930 હેલ્પલાઇન ઉપર તમે તાત્કાલિક ધોરણે ગમે તે તમારા મોબાઈલ, તમારી લેન્ડલાઇન, કોઈ પણ જગ્યાથી તમે ફોન કરીને તમારી કમ્પ્લેન રજીસ્ટર કરાવી શકો કે તમારી સાથે આ પ્રકારની ઘટના ઘટી. સાથે nationalcrime.gov.in હું એક પોર્ટલ છે જે પણ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ લોન્ચ કરેલું છે. એની પર ફાઇલ એ કમ્પ્લેન કરીને એક બટન છે. એ બટન ઉપર તમે ક્લિક કરો તો તાત્કાલિક ધોરણે તમને એક ફોર્મ ખુલી જશે જેમાં તમે તમારી સાથે ઘટેલી ઘટનાની પૂરેપૂરી માહિતીઓ અંદર આપી શકશો. જેવું તમે સબમિટ કરશો તમારી કમ્પ્લેન રજીસ્ટર થશે. આ બંને વસ્તુ સેમ છે. કોઈ પણ પ્રકારનો સાયબર ક્રાઇમ તમારી સાથે ઘટે તો એની તાત્કાલિક કમ્પ્લેન આ બેમાંથી કોઈ પણ એક રીતે કરવી જોઈએ, 100% કરવી જોઈએ. આ કમ્પ્લેન રજીસ્ટર કરવાથી જે લોકો એની પાછળ, જે લોકો એના માટે કામ કરી રહ્યા છે અને પ્રિવેન્ટ કરવા માટે કામ કરી રહ્યા છે, એ લોકોને ઘણા બધા ઇનપુટ્સ મળતા હોય છે. એટલે એના કારણે કરેક્ટિવ એક્શન્સ બહુ સારા થઈ છે. છેલ્લી એક વાત કરી દઉં કે જો ફિનાન્શિયલ ફ્રોડ તમારી સાથે થયો, તમારી બેંકમાંથી પૈસા જતા રહ્યા કે તમારા ક્રેડિટ કાર્ડમાં પૈસા જતા રહ્યા કે એવું કંઈ થયું, તો આની સાથે તમે જો 4 કલાકની અંદર જો તાત્કાલિક તમારી બેંકમાં દોડી અને ત્યાં પણ કમ્પ્લેન રજીસ્ટર કરશો તો તમારા પૈસા પાછા આવવાની શક્યતાઓ વધુ થઈ જાય છે. આ આરબીઆઈનો મેન્ડેટ છે. અંતમાં ઇન્ફોડાયરી પોડકાસ્ટના મંચ પરથી અમારા દર્શક મિત્રો માટે મુખ્ય અને સચોટ કયો સંદેશો છે આપનો? ખ્યાતિબેન, એલર્ટ રહેવું એ એકમાત્ર સંદેશો છે. પોડકાસ્ટમાં ઘણી બધી વખત કીધું એમ કે જરૂરી હોય એટલી જ માહિતી શેર કરો. જ્યાં જે જગ્યાએ જેટલું જરૂરી છે તેટલું જ એક્સપોઝર આપો. એલર્ટ રહો કે આ વસ્તુ તમારી પાસે જે આવી, જે લિંક આવી અથવા જે કોઈ પણ ઈમેલ આવી કે કશું પણ આવી, એ તમારી પાસે આવવાનું હતું
કે નહોતું આવવાનું. અને જો નહોતું આવવાનું હોય તો એને એવોઇડ કરો. મુખ્યત્વે જો એલર્ટ રહો, અવેર રહો તો બચશે. થેન્ક યુ સો મચ કૌશિકજી, આપે ખૂબ જ સચોટ માહિતી અમારા સુધી પહોંચાડી, જે માર્ગદર્શન આપ્યું, જે એનાથી જાગૃતતા ચોક્કસથી આવશે અને આવી ખૂબ જરૂરી છે. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ. માય પ્લેઝર. તો કૌશિકજીએ આજે આપણને સાયબર જોખમો સામે લડવા માટે એક ડિજિટલ કવચ પૂરું પાડ્યું છે. જેમ ફિઝિકલ દુનિયામાં આપણે દરવાજાને તાળું મારીએ છીએ, એ જ રીતે ડિજિટલ દુનિયામાં જાગૃતતા એ જ સાચું તાળું છે. એટલે ડરવાની જરૂર નથી, પરંતુ સાવચેત રહેવાની ચોક્કસ જરૂર છે. ઇન્ફો ડાયરી પોડકાસ્ટમાં અત્યારે બસ આટલું જ. ફરીથી મળીશું એક માહિતીસભર વિષય સાથે. ત્યાં સુધી સુરક્ષિત રહો, જાગૃત રહો અને ડિજિટલી સશક્ત રહો.